રાત ના વિખાઈ તો કાલની તો વાત જોવી હતી ને. ખેર, અમે આવતા દિવસો જોવા જેવા હશે. કોણ ઉઠાડશે તને યાદ? કોણ નાસ્તો તૈયાર કરી દેશે? કામવાળી તો છે પણ નવી છે, કરી કરીને કેટલું કરી દેશે. ચાય જેવી પણ મળતી, ચાય તો હતી ને. શું ખાઈશ? કોણ પગાવી દેશે? હા, માસુમાં જેવું કોઈ રાંધી દેશે તને? બાયડીની કદર કરતા ના હોય ગઈને મૂકીને હવે સંભાળીશ ઘરને, કરી શકીશ? અરે કેમ નહીં, બાયડી વગર હરાયો ઘર. છોકરાઓને ખરાયો ભરાયો 2 દિવસ 3 દિવસ પછી કેટલી ગાદી કરીશ, કેટલા ખર્ચા કરીશ? હવે ખબર પડી માસુમાં કેમ કરતી હતી એટલા જ પૈસામાં. યાદ માસુમાં યાદ આવે છે? પટલુન અહીંયા, ગઝેથી ઓવા, પગ તો જો એક મોજો પહેરીને ઉઠી ગયો. ખાવાના કાંઈ ઠેકાના નથી. પૈસા પૂછો તો ક્યારે? 10 વાગે. હવે શું દુકાન ખોલીશ? યાદ તારા બચ્ચા ક્યાં? સ્કૂલે ક્યાં? જરાક બોલાવો તો. શયન, શયન, દબુ, Zoya, Zoya usta? હા. હા બસ પપ્પા રાનું ના પાય ને. ના બોલતા નામ લીધું હા? હા હા. ભાઈ કેમ? આ મને જ ખબર સૂતો હશે. હું તો કીધું સૂતો છું. Slave, 10 વાગે છે ઉઠું છું. tu kim te tu na uta. Baba, મને ભૂખ લાગી છે. તો હું શું કરું? મને ભૂખ લાગી છે. કઈ મંગાવ. શું મંગાવ બસ હવે ખર્ચા ખાલી થઈ ગયો. તને યાદ નહોતું? મારા પાસે થેપલા શુકુલા મળતા. હા એના મજાના તેપલા. મેં તારી માને ક્યાં કઈ આવેલું છે બનાવતા થેપલા સિવાય? તેપલા તો આવે છે ને મમ્માને. ના બબા સાચે જ ભૂખ લાગી છે. ના કરે કઈ મંગાવશે બા, તું કઈ કર. હું શું કરું? ઈંડા તો હોય ને? હા શુકુલા. ના ના આવે. ના આવે? કાસી તો તો ઈશ્વરે શું શીખાડે છે તને? તો રીસ કોને ઈ શીખાડે? તું કહો છો બબા, પેટમાં મારા ઘૂઘરા છે ને બોલતા નથી, ચીસું પાડે છે.
ત્યાં મોફું નથી તું સારું જ તને આમાં ઘરે ખલાસ હો તો હું શું કરું એમાં જાઓ ને આવો બે જણા ઝોમ્બી છે બેઠા છો પૈસા ક્યાં? એ બાબા તાર દોસ્ત કેટલા દોસ્ત બસ અમીર हेलो वालेकुम सलाम बस सबा भला ले चला धक्का मारी हाँ साરું છે ઉખડા શેકેલા હા તને વિચાર કરી જાણ કરીશ ના સભા ના બરાબર છે બધું કાંઈ વ્યાજી નથી ના સભા હા તો તું ફોર્સે કરે છે ને હું ને મદા હા 8 વાગે હા બસ આવી જઈશું હા તું વ્યાજી ના કર ઉકડા છે કે ને હા 8 વાગે હા હું આવી જઈશ વ્યાજી ના કર ઓકે હાલ ભાભી સલામ દે છે જો પપ્પા તાર દોસ્ત છે ને અમીર ચાચા કીધા કે તું ને મદામ હાજરાતના 8 વાગે ઉકરા શીખેલા તું ને મદામ મમાયા નથી તો કેને લઈ જઈશ તું મને તારું પેટ જો મારું જો કેને ખાવાનું એ ઉકરા શીખેલા એમ ના બોલ તાર બાપ ખાઉં છું આપણ મને ભૂખ થઈ ગઈ જા કઈ લઈ આવ પૈસા ના આજે રાત ના વગલો જ જઈશ તો લઈને જાઓ હા આજો આ તું લઈ જા છે ને આ ખીચેરા મળ્યા નથી શાંતિ પકડ બસ બાપ તાર બેને ખરાબ છે એ છે ઓસે ભૂખમાં મરી બળી ગઈ તો વળી જાતિ કુસલ કરવાની ઈ સાચું કહ્યું એલા Gracias. હવેમાં શું યાદ આવે છે જરાક કે વધારે યાદ આવે છે કેટલો વખત આમ હાલ છે માં વગર બચ્ચા ક્યાં જશે બહેરી વગર તું શું કરીશ હવે તો જરાક જાગ્યા કર બાયડી વગર તારું ઘર નથી મકાન છે મકાનને ઘર બનાવ્યા કર બાયડીને ઇજ્જત દેતા શીખ બચ્ચાઓને સુધાર તારો છોકરો ક્યાં તારી છોકરી ક્યાં કેટલી સાચી વાત કરી માસુમા શું ખોટું હતું એની વાતમાં ગુસ્સામાં એને ખોટું પાડ્યો બચ્ચાઓની સામે બાયડીને નીચું કર્યો શું માયલો યાકત બાયડીની કદર કરતા શીખ હવે જોશમાં બોલાઈ ગયું પણ હવે ક્યાં છે તારો ઘમંડ કેટલા કામ આવ્યા તારા પૈસા ખવાઈ ગયો ને બચ્ચાઓ સામે તો વાતને લંબાવ્યો ના પણ અમીર તારો દોસ્ત છે તારા અવાજથી જ સમજી ગયો તું ખોવાઈ ગયો છે જા યાકત અમીર પાસે જા શાયદ તને કઈ નસીહત મળી જાય હા એક વાત છે અગર યાકત જરાક અમીર જેવો હોત તો શાયદ જરાક ઝઘડા ઓછા હોત અને સાવ આવી હાલત ના હોત જો તો યાકત ને માસુમાની જિંદગી અને ક્યાં અમીર અને સિતારા અરે હા સિતારા એ પણ તો એક औरत છે
કેમ ઈ અમીર માટે કુકરા શેકે અને કેમ માસુમા તને મૂકીને હાલી જાય? વિચારવા જેવું છે. वालेकुम सलाम वरहमतुल्लाह. अल्हम्दुलिल्लाह. सवारा तैयार भैया थे नहीं सुबह क्या છે તો એલા પેલા તો બોલાવ તો આવી ને ઘરે. તું ક્યાં આવે છે લા ઘરે? તને મારે મોટો તારો છે. આપ જો ચોખ્ખો છે. સુપર ખબર ડાબા ડાબા સારા તું મને ઉભો ઉભો વિચાર તો લઈ લે એવો માણસ. ચલો હે આવો આવો બેસો. નિરાશ છે તમે? ના કઈ ના ઘરનું સાચું. આવો ને લા બેસ બેસ ઘરનો જ માણસ છે લા માન માન ને એવું બધું તને શું માન દેવાનું? ખાયલા મારી બેને બાદ બકા વિસ્તાર કરતા તો માસુમાને સારું છે કેમ નથી દેખાતું? માસુમાં બદમાશ કરવા ગઈ છે માસી. સારું એને જરા થોડું ખપે ને. મોકો ખબર કેવાનું ત્યાં કઈ કરે છે આખો દિવસ? આખો દિવસ કામ કરતી હોય. એમ ના બોલેલા આપણી બાયરી બધી ઘરની એમાં અંશ આપો લાગે છે ઘણું કરે છે લા આ બધો ખાલી દુકાનની છે. ખરાબ ના લગાડશો ભાભી પણ મારા વિચાર પ્રમાણે અને જણ ક્યાંય વધારે કામ કરે. ના યાર તો હવે તમે જ્યારે ઉઠો છો ત્યારે તમારો નાસ્તો તૈયાર હોય છે કે ના? જો જો હા તૈયાર હોય. એ બાત તો એ કોણ તૈયાર કર્યું હોય? માસુમાં કરે. તો એ કેટલા વાગે ઈચ્છી હોય તમને તૈયાર કરવા માટે? વહેલી ઉઠે. જોઈ પછી રાતના સૌથી છેલ્લે કોણ છે? ખબર ના હું તો સુઈ જતો હોય વહેલો વહેલો. તો એટલે જ એ ક્યાંય વધારે તમારા કરતા જો કામ કરે છે. જો આપણું કામ સવારના ઉઠીને ટેબલ ઉપર બેસવાનું લેલા લે કેમ સરવાય છે લા એટલું બધું પકાઈ વિસ્તારમાં તું ખાઈ નહીં જો છોકરા શીખેટામાં જાણે છે. ખાઈ લે આપણે જો સવારના ઉઠે ટેબલ ઉપર બેસી તૈયાર માલ મળતું હોય ચાય તૈયાર નાસ્તો તૈયાર ખાઈ પીને ખુદાફિઝને કામે લગી ગયા. સાચી વાત છે આપણે કામ કરવા જાય છે પણ આપણા પહેલે કોણ વહેલું ઉઠ્યું? આપણે ભાઈ બરાબર એ ઉઠી સવારના આપણને મને સુકારા ઉઠાડે સવાર મારાથી એને ઉઠાય ના આ બાદ અંદર આવતી હોય નોર્મલ છે ને 100 નું કામ હોય ને આપણે પૈસા કમાઈ લોકો ઘરમાં કામ કરે લોકોનું કામ છે ઘરમાં એ બધું કરવાનું. કામ ના ના આ લોકો મહિલાઓનું કામ તમારું ફરીજો છે. ઘરમાં પૈસા લઈ આવવાનું છાપરો દેવાનું તમારી ફેમિલીને. પણ બૈરાઓનું કામ આ લોકો જે બધું કરે છે મોહબ્બતના હિસાબે. હા બધી છું ને વેવલા પાણા નો બધા. નો હવે બસ એટલે હું ઘરમાં ઘર પછી આપે નથી બેઠો એટલે આખું કામનો જે મગજ હોય મારું કામમાં એ વાંચ્યા યાકત મને ના પોસાય કઈ. તને ખબર છે તું એને દીકરા પણ નાખીએ તો શું હોય? જગત તું આખો દિવસ બારે હતો તો ખબર તારે બાઈ તારે કેટલી વાર યાદ કરી હશે? તું આખો દિવસ કામ કરીને ઘરે સાંજના આવ ત્યારે છેક તું ભેગો થાય ના સાથે. હવે તારા હારી વાતો નહીં કરે તો કોના સાથે વાતો કરશે યાકત? અને તે પંચાયત કરતી હોય WhatsApp માં. તમે ચૂપ
વાતો કરશો, તમારા કામની યાદી બધું એના સાથે તમે પાર્tage કરશો તો તમારું કેટલું મગજ આલેશી થઈ જશે. તમારા માટે સારું છે. અને તું બોલ્યો વોટ્સએપની વાત તો તું મંગાવ્યો છે ને? બસ 2 દિવસ પહેલા મંગાવ્યા હતા. હા મંગાવ્યો. સમોસા અને કેના પાસે? આ શું માં? કઈ મારી માં શું? તારી હાથથી લઈને ના મને ખબર છે કોમાં કરતી હોય હા. ઘણી વાર પણ તમે એના બસ મંગાવો. એટલો મગજ સમોસા થઈ તને જશે. મળશે છે મેં જ ખાધું એના સમોસા. બસ કહેવાનું અર્થ ઈ કે બાયડી છે એટલે ઘર છે. હા ભાઈ તું જીભ બોલી સાચો લાગે આ વાત પણ જો હા. તો તે સામે આવો. હા ઓકે. તાર ભાઈ સાથે કઈ બોલો ના પણ સિચ્યુએશન ખરાબ છે. બાયડી અનોસ કરવા ગઈ છે તનામાં જ રહીને એવું સમય જતો માસી તો સાચી વાત કહું મને બોલતા શરમ થાય છે. બોલે દોષી તું બોલે. ભાઈ ફાગમાસમાં નથી ગઈ સાવ આવી ગઈ છું. એટલે શું સાવ આવી ગઈ છે? એટલે મને મૂકીને હાઈ ગઈ એમ. એ કેવી રીતના હોઈ શકે? માસુમાં એવી છે નહીં કે તને મૂકીને આવી છે. ના પણ તું શું બોલ્યો એને? એટલે થોડાક દિવસ મોરા મારા છે ને કજ્યા છે એમ ઘર. કજ્યા તો થાય એલા હું નહીં તારા પણ ઘરમાં કજ્યા થતા હોય. તમે મારા મારી કરતા ના મારા મારે ના 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 એટલે ના માયરો ને છે પણ એટલે જરાક મેં ટોસો ચડી ગયો તો એમ જરાક બે તને ત્રણ કાઢી ગાડી નીકળે ઘરમાંથી તું મારીશ તો સાંભળ ઝઘડા થાય ઓકે છે નો માન તારી સોચવાની રીત એની સોચવાની રીત તું બારે જઈને કામ કરતો હોય એ ઘરમાં રહીને પણ કામ કરતી હોય છે મને એવા પાઠા લીધો છું. તું એને બોલ્યો ઘરથી નીકળ એમ ના એવું સૌ ના બોલો જરાક માથે ચડી બેસે એમ બોલતો પણ એ મને પૂછી તને મારી જરૂર નથી તું કીધું જરૂર નથી યા તને જરૂર નથી ત્યારે મને નથી ખબર એમ. હવે 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 કેમ હાલે છે આસ્તે આસ્તે હું તો તારા ઘરની હાલત કેવી છે? વાત ન કરે બર્થડે ખાતું છે મુझे ખબર શરમ થાય હું ઘરમાં કરું ને મને શરમ થાય. જોયું બાયડી કરતી ગઈ કેટલા દિવસ સુમેન છો 4 દિવસ 4 દિવસ 4 દિવસમાં ઘર શમશાન થઈ ગયું છે બધાય ના કરાવે કહેતા કેમ છે? મારા બેડ મને ગમે છે ના તો ગમે છે તો ગમે છે તને તારી બાયડી? જવા દીધો એ જરૂર છે જરૂર છે અહેસાસ થાય છે હા હવે લાવ ફાટેલા મોજા પહેરું છું અને સારા મોસા કૃત્ય દેશે તારી બાયડી કહેતા પસ્તાવો થાય છે દામન મીરા બોલ શું કરો શું કર જા બાબા તારી બાયડીને લઈ આવ ક્યાં છે એ ફિરોઝમાં છે અહીંયા બાજુમાં છે જા તારી બાયડીને લઈ આવ બનાવ ઘરમાં લાવ એ તને કેટલી યાદ કરતી હશે તું એને ફોન કર્યો છે કોઈ દિવસ? 4 દિવસમાં ફોન નથી કર્યો તો એને ફોન નંબર તો યાદ છે ને? હા જા ફોન કર પણ તમાચો નહીં દીધું એ મારી ઘર નથી હે ના હું જાઉં જાય જા બેડી એક કહેવત છે આપણા ગુજરાતીમાં ઠામ હોય તો ખખડે ઝઘડા તો થતા હોય એનો મતલબ એ નથી કે ધણી અને બાયડી વચમાં પ્યાર અને મોહબ્બત સાવ ખતમ થઈ ગયું છે ઝઘડા એના માટે થતા હોય છે કારણ કે ઘણીવાર ધણી અને
અને બાયડીની સોચવાની રીત સાવ એક જેવી નથી હોતી. મોઢાથી નીકળેલા બોલનો અંજામ સાંભળનારના દિલ ઉપર બહુ જ અસર કરે. તે જ માટે બહેતર છે કે સબર અને લાંબો વિચારને વાપરે. સબર અને લાંબો વિચાર બહેતર છે ગુસ્સો અને ઝઘડા કરતા. સવારનો ભૂલેલો અગર સાંજના પાછો આવી જાય તો તેને ભૂલેલો ના કહેવાય. યાકત અને માસૂમાની જિંદગી, યાકત અને માસૂમાની આ કહાની બસ એક મિસાલ હતી કહેવા માટે કે અગર ધણી ઘરમાં પૈસો લઈ આવે છે તો તે જ પૈસાને લઈને તેની બાયડી ઘરને હલાવે છે, ઘરની જરૂરિયાતોને પૂરી કરે છે, ઘરનું ખાવાનું, બચ્ચાઓની જરૂરિયાતો અને તેમજ ધણીની પણ સેવા. ખેર, આખિરમાં હું કહેવા ચાહીશ કે અગર ધણી ઘરના છાપડા સમાન છે તો તેની બાયડી તે છાપડાને ઊભું રાખતું એક સુતૂન છે, એક મજબૂત પીલીએ છે. પીલીએ એકનું કામ અગર ઘરની રક્ષા છે તો બીજીનું કામ ઘરની સલામતી છે. औरत અને તેની જિંદગી, औरत અને તેની જિંદગીનો સફર. શુક્રિયા. Avec le plus grand honneur de la révolution de la jeunesse, mesdames et messieurs, découvrez le comité spectacle. Dans le rôle de Cyril, Roxa. Dans le rôle de Rosa, Salman David. Dans le rôle de Marzia, Maïra Aziz Banji. Dans le rôle de Gulza, Hamza Ali Hussein. Dans le rôle de Shemila, Shamana Jamal. Dans le rôle de Nazma, Falzana Rizwan. Dans le rôle de Nilam, Shaista Nohamad. Dans le rôle de Amir, Intezar Saleh Mohammad. Dans le rôle de Sitara, Rina Panjo. Dans le rôle de Chayan, Shazan Fidausen. Dans le rôle de Zoya, Irshana Firoz. Dans le rôle de Yakat, Faraz Modizali. Dans le rôle exceptionnel de Massouma, Raila Mamadaramsi. Applaudissements s'il vous plaît pour ces jeunes bénévoles. Chers spectateurs, un tonnerre d'applaudissements pour les scénaristes de ce spectacle, dont Faraz Modizali, Intezar Saleh Mohammad et Hina Panjo. Applaudissements s'il vous plaît. Mesdames et messieurs, n'oublions pas les équipes qui sont actuellement en backstage. Nos membres, je n'oublierai pas nos membres qui s'occupent du son, des lumières, de l'accueil, de la sécurité et divers. Je n'oublierai pas non plus les personnes qui nous ont soutenus par divers moyens à la réalisation de ce spectacle. Malheureusement, je n'ai pas la possibilité de tous les appeler sur le podium, car ils sont déjà en place pour les dernières salutations. Mesdames et messieurs,
le printemps de notre jeunesse, vous dit merci, à bientôt, soutenez-nous. Applaudissements s'il vous plaît. Merci bien, le spectacle prend fin sur ce. Nous vous disons à très bientôt. Encore un tonnerre d'applaudissements pour nos comédiens et toutes les personnes qui ont réussi ce spectacle. Merci. Truly he is the one, he has no father or son. Truly he is the one, he has no father or son. Everything in creation was by him begun. Everything in creation was by him begun. With his infinite power, anything could be done. With his infinite power, anything could be done. Ask Allah for his pardon, Ask Allah for his pardon, and you'll enter the garden. Allahu, Allahu, Allahu.